તો ખોબે ને ધોબે મત આપી દેવાના. પછી તમે તમારે ઘરે અને અમે અમારે ઘરે જય ભગવાન સીતારામનું નામ લઈ અને હવન ઘરે. એટલો બધો વિરોધ થઈ રહ્યો છે. ખેતીમાં શું તકલીફ પડે આ તમારા ખેતરમાં થાંભલા આવે તો? અમારા ખેતરમાં તકલીફ પડે, અમારે ખાવા છોકરા ભૂખ્યા મરી જાય. શું કરીએ અમે? એક તો ઉપરવાળાનો કોપ અત્યારે થાય કે વરસાદ ન હોય, પાણી ન હોય, અમારે કરવાનું શું? એટલે આ બધી તકલીફ છે. તમારા અહીંના જે ધારાસભ્ય છે એ તો બહુ મોટા નેતા છે, 5-5, 6-6 ટર્મથી ધારાસભ્ય બને છે, પછી અત્યારે તો મંત્રી પણ બની ગયા છે, હવે તો સત્તાની સાથે છે. પણ એ મંત્રી સાહેબ છે એ બધી સત્તા એની આગળ છે. પણ એને મન પડે ત્યારે આવે અને મન પડે ત્યારે વ્યાજ જાય. એમાં આપણને તો કાંઈ ખ્યાલ ન હોય કે ક્યારે આવ્યા છે ને શું છે. નાના માણસને આ શું ખબર હોય? અને નાના માણસની ધ્યાન ન હોય ને કે આજ મંત્રી સાહેબ આવ્યા છે, એ મોટા મોટા માણસ હોય એને મળી અને વ્યાજ જાય. લ્યો, મોટા મોટા બધા લોલીપોપ પાય છે. તમારે કેટલા સમયથી આ તકલીફ હાલે તમારા ખેતરમાં? 4 વર્ષથી. હા, હવે શું માગશે? શું થવું જોઈએ? હવે બધાનું થાય છે એમ થાય છે. કાંઈ આશા નથી. આ બધા મોટા મોટાને ફોન કર્યું તો કોઈને આવતું નહીં. મારા બાપ દાદાએ લોહી રેડ્યા છે આ જેથી અંગ્રેજો વખતમાં. આ ત્યારે અમને આ કાયદાસરના દસ્તાવેજ મળ્યા છે, આ એમનામ નથી મળ્યા. અને અમે કાયદાસરની ફાર્મો હાથ બાર ઉપર ભરીએ છીએ કે ભાઈ ખેડૂવારે તમે હે ને વ્યવસ્થિત વર્તન કરજો, નકર તમારી પેટજૂનો વિનાશ થઈ જાય છે. જેથી આની હાય લાગી ને ખેડૂતની ભાઈ જય કિસાન ને જય જવાન. કોંઢ અને જેતપર બાદ હવે જસદણના જે ગોંડલાધાર ગામ છે ત્યાં પણ વીજ લાઇનનો પ્રશ્ન છે તે ખેડૂતો આવ્યા છે. બ્રિજરાજ સોલંકીની સાથે ખેડૂતો પણ આવ્યા હતા. તાલુકા સેવા સદનમાં આવેદન પણ આપ્યું છે. આપણી સાથે આ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. કાકા, શું તકલીફ છે? અમારે આ ખેતરમાં વીજ પોલ નાખે છે, સોનાના ટુકડા જેવી અમારી જમીન છે, બરાબર. અમને કોઈ વળતર આપતા નથી અને એના મનમાની એ કરે છે. અમારે ખેતરમાં જવું હોય તો પોલીસને લાવીને હામી રાખી દેશે, એટલે નજર કેદ કરી દે. એટલે અમારે શું કરવાનું એમ? અમારે ખેડૂત, અમે નાના માણસો છીએ, બરાબર. તો આ બીજા કોઈ કે તો એ આવીને એમ કે તમે કલેક્ટર આગળ જઈ આવો, મામલતદાર સાહેબ આગળ જઈ આવો. અમારે કોઈ આવી જાય તો કોઈ કાંઈ સાંભળે નહીં. એટલે અમારે કરવાનું શું ખેડૂને? માગ શું છે હવે? શું થવું જોઈએ? અમારી માગ અમને કાયદાસરનું વળતર આપી દે. અમને જે સરકારના જંત્રી પ્રમાણે એ અમારે મજૂર છે. જે સરકારના નિયમ હોય કે ભાઈ આટલા પૈસા, પણ એ એમ કે તમને 2 લાખમાં, 50,000માં, 5 લાખમાં, એમ નહીં. અમે કાયદાસર કેટલા? 2 કરોડ થાંભલાના અને 1 કરોડ તારના, અને એને ન પહોંચાણ હોય તો 50,000 રૂપિયા મહિને મહિને ભાડું આપી દે, ભાડે પેટી. અને આ મોબાઈલ એક વખત ટાવરના 30,000 આપે છે. તો હવે આ ટાવર કરતાં મોટો 40 ફૂટ 80 બાય 80નો મોટો પોલ ઊભો થાય તો અમારી તો પરજાની પરજા 7 પેઢી કે 20-50 પેઢી થાય. ત્યાં સુધી વસાવે આજીવન ખોરી દીધું. અમારું તો આજીવન વી ગયું. તો અમારે નાના માણસને શું કરવાનું? કેવું લાગે આ જમીન એટલા વર્ષોથી પેઢીઓથી હાચવી હોય? અમારા બાપ દાદાએ લોહી રેડ્યા છે આ જેથી અંગ્રેજો વખતમાં. આ ત્યારે અમને આ કાયદાસરના દસ્તાવેજ મળ્યા છે, આ એમનામ નથી મળ્યા. અને અમે કાયદાસરની ફાર્મો હાથ બાર ઉપર ભરીએ છીએ. લોહી પરસેવો પાડ્યો હોય આ જમીનમાં, આટલા વર્ષોથી સાચવી હોય અને એક સાથે જમીન અડધી વહી જાય, જમીનના ભાવ 3 ગણા ઘટી જાય, કેવું લાગે? આ હાવ અમને અન્યાય જ લાગે છે. આ તાનાશાહી છે. કોઈ ખેડૂતનું કાંઈ માનવાનું નહીં, ખેડૂતની પડખે કોઈ નહીં. મત લેવા હોય ગમે એ પાર્ટીને તો ખોબે ને ધોબે મત આપી દેવાના. પછી તમે તમારે ઘરે અને અમે અમારે ઘરે જય ભગવાન સીતારામનું નામ લઈ અને હવન ઘરે. એટલો બધો વિરોધ થઈ રહ્યો છે. ખેતીમાં શું તકલીફ પડે આ તમારા ખેતરમાં થાંભલા આવે તો? અમારા ખેતરમાં તકલીફ પડે, અમારે ખાવા છોકરા ભૂખ્યા મરી જાય. શું કરીએ અમે? એક તો ઉપરવાળાનો કોપ અત્યારે થાય કે વરસાદ ન હોય, પાણી ન હોય, અમારે કરવાનું શું? એટલે આ બધી તકલીફ છે. તમારા અહીંના જે ધારાસભ્ય છે એ તો બહુ મોટા નેતા છે, 5-5, 6-6 ટર્મથી ધારાસભ્ય બને છે, પછી અત્યારે તો મંત્રી પણ બની ગયા છે, હવે તો સત્તાની સાથે છે. પણ એ મંત્રી સાહેબ છે એ બધી સત્તા એની આગળ છે. પણ એને મન પડે ત્યારે આવે અને મન પડે ત્યારે વ્યાજ જાય. એમાં આપણને તો કાંઈ ખ્યાલ ન હોય કે ક્યારે આવ્યા છે ને શું છે. નાના માણસને આ શું ખબર હોય? અને નાના માણસની ધ્યાન ન હોય ને કે આજ મંત્રી સાહેબ આવ્યા છે, એ મોટા મોટા માણસ હોય એને મળી અને વ્યાજ જાય. લ્યો, અમને ખબર ન હોય કયા ટાઈમે આવ્યા છે. તમારે એમને ક્યારે આમ સીધી કાંઈ રજૂઆત કરવી હોય તો કરી શકો છો? ફોન બંધ ઉપાડે? રજૂઆત તો કરેલી ઘણા વાર. ફોન બંધ ઉપાડે તમારે? ના, કોઈ દી ન પાડે. ફોન ઘણા કરેલા.
ક્યારેક જો મન માને તો ઉપાડી લે અને થઈ જશે એમ કે પછી થઈ જશે પછી થાય છે કામ એ કે? એ થાય તો થાય નકર ન થાય આવી વાત છે. એ કે ભાઈ આવું થવું હોય તો થઈ જશે નકર હું મહેનત કરશું લે આવું કે. શું છે આ તમે ખેડૂત છો, શું તકલીફ છે તમારા ખેતરમાં? આ 80x80 થાંભલો નાખી ગયા, ઊભો પાકો એમાં નાખી દે. આ બધા કે વળતર દીશું, આમાં વળતરે કાંઈ આપ્યું નથી. આ વિડીયો જુઓ, મોટા મોટા બધા લોલીપોપ પાય છે અટાણ. તમારે કેટલા સમયથી આ તકલીફ હાલે છે તમારા ખેતરમાં? 4 વર્ષથી. 4 વર્ષ. હા, હવે શું માગશે, શું થવું જોઈએ? હવે બધાનું થાય છે એમ થાય છે, કઈ આશા છે? કાંઈ આશા નથી. આ બધા મોટા મોટાને ફોન કર્યું તો કોઈને આવતું નથી. આજે રજૂઆત કરવા આવ્યા છો, શું હવે માગ શું છે, શું થવું? હાલો, અન્ય પણ એક છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, તમારી શું માગ છે? તમે હમણાં કંઈક વાત કરતા હતા. હવે સાહેબ આમાં એવું છે, હવે અત્યારે હાલમાં હું તો ભાઈ ખેડૂતનો દીકરો નથી, પણ ખરેખર હું ખેડૂતનું અન્ન ખાઉં છું. હું માણાના પેટનો હોય તો મારે ખેડૂત બાજુ જ થવું પડે અને આ ખેડૂત હેરાન થાય છે. ખરેખર મને એક વેદના થાય છે કે આ રાત દિવસ મથે છે એક ધારા. તમે ખેડૂતના સંતાન આમ જોવો ને ત્યાં કણે આમ બાવળે હિંચકા બાંધ્યા હોય અને રાત દી મથે છે ક્યારે અન્ન પેદા થાય છે. અને ખરેખર આ જેમ કેમ એમના બાપ દાદાની જમીન હોય એમ થાંભલા નાખી દે. ખેડૂને હરખા પૂછતા નથી ને ડારા કરે ગમે હાલે બહાર નીકળ. એટલે અમારી વેદના એક એવું છે ભાઈ અમે ખેડૂતનું અન્ન ખાવી છીએ. એટલે જો અમને એટલી વેદના ન થાય ને તો અમે માણાના પેટના જ ન કહેવી. એટલે અમારી તો એક એવી માંગ છે કે આ સરકારને વિનંતી છે અને આ બધા અધિકારીને વિનંતી છે કે ભાઈ ખેડૂત હારે તમે છે ને વ્યવસ્થિત વર્તન કરજો, નકર તમારી પેટ જૂનો વિનાશ થઈ જાય છે. જેથી આની હાય લાગી ને ખેડૂતની. ભાઈ જય કિસાન ને જય જવાન. એટલે તમે ખેડૂત નથી તો પણ ખેડૂત માટે બોલો છો, તો તમામ જે લોકો ખેડૂત નથી તેમણે પણ આ રીતના આગળ આવવું જોઈએ. હા, જો ખેડૂતનું અન્ન જો આપણા કોઠામાં પીડ્યું હોય ને તો બોલવું પડે ભાઈ. આ કાંઈ અદાણી કે એ કાંઈ કોઈ દઈ નથી જતું ભાઈ. અને ખેડૂતનું જો તમારા કોઠામાં અન્ન પીડ્યું હોય તો જો તમે માણાના પેટના હોવ ને ભાઈ તો બોલવું પડે. અન્ન સિવાય કોઈની તાકાત નથી જીવવું હોય એ. અને ખરેખર જો ખેડૂતના જો કોઈ દાંત કાઢતા હોય ને તો એના જન્મમાં જ ખોટ હોય ભાઈ, કે એના લોહીમાં જ ફેર હોય. જો ખેડૂતના દાંત કોઈ પણ કાઢતું હોય ને તો, અને ખેડૂતની વેદના જોઈ અને એને હૃદયમાં કાંઈ જો પરિવર્તન ન આવતું હોય ને તો ખરેખર એની કુળદેવીનો ઈશ્વર કહી ગયો હોય તો જ આ ખેડૂતના દાંત કાઢે ભાઈ. વધારે મારે કાંઈ નથી બોલવું. જય કિસાન ને જય જવાન. બિલકુલ, જે કાકા ખેડૂત નહોતા તે પણ બોલવા આવ્યા હતા. શું કહેશો પાછા દાદા? મારું એવું કહેવાનું છે કે જો સત્યની જીત ન થાય બરાબર, અને અમે સરકારની પડખે છીએ, અને કદાચ કોઈ નેતા આમાંથી કાંઈ ખાઈ જાય બરાબર, તો અમે એમ કહીએ છીએ કે એની પ્રજા લૂલી થાય છે, પાંગળી થાય છે અને વશ વગરના જાય છે. જો નીતિથી ભગવાન આગળથી નહીં કાંઈ, અમે ભગવાન આગળ, ભગવાન ખેડૂતનો ધણી છે, જો એ આવે તો અમારે અન્ન પાકે, નકર થાય નહીં. એટલે અમે ભગવાન આગળ એવી અરજ કરીએ છીએ કે અમારું અન્ન ખાનારા, અમે પકવેલા, જો અમારી આશીષને મળતી હોય તો એ અમને આશીર્વાદ આપે. અને જો એને કબૂદી હુજે અને એ અમે નકર એને ખરાબ દઈએ છીએ, અમારું ખાધું હોય તો હાલો તમારું નિકંદર નીકળી જાય છે, તમારો વશ નહીં રહે. એટલે આ બળેલી હાથેળીથી શ્રાપ આપો છો? બળેલી હાથડીથી કે અમે જો અન્ન પકવતા હોય ને તમે જો હાથમાળા મંગળામાં બેઠા બેઠા ખાતા હો તો તમને સમજો ભગવાન જેથી કોપ છે ને તેથી તમારે વાસનો નાખનારો નહીં રહે. જો આટલું બસ જય હિન્દ જય ભારત. બિલકુલ, આ અન્ય પણ ખેડૂત છે. શું માનવું છે તમારું આ આખી બાબતે? પહેલાં તો ગુજરાત ટેન્કવાળાનો અમે ન્યૂઝ ચેનલવાળાનો આભાર માનીએ છીએ કે આ જનતા સુધી આ અવાજ બધે પોગે, બધા ખેડૂતને પોગે, અને ઘરે ગામડે ગામડે આ અવાજ પોગે, અને બધા જ ખેડૂતો એક ધારા સતત ભેગા થાય અને એક સરકાર સામે લડે. યોગ્ય અદાણી કે જેટકો કોઈ પણ કંપની હોય, કંપનીને ખેડૂતની જેટલી સહાય નથી કરતી એટલી સરકાર કંપનીવાળાને સહાય કરે છે, પ્રોત્સાહન આપે છે, તો ખેડૂતને કેમ નહીં? આજનો અમારો એ મહત્ત્વનો નિર્ણય છે કે આજ અમે ક્યારે અહીંયા આવવું પડ્યું હોય મામલતદાર કચેરીએ, કે અમારે જેટ લગી અમે છેલ્લે લગી અમે બધી પ્રયત્ન કર્યા હોય છતાં અમારે કોઈ વળતર ન મળ્યું હોય, વળતર ન મળ્યું હોય હિસાબે અહીંયા છે ને બધું અહીંયા આવવું પડે. કે આ તડકાની અંદર આ ખેડૂતો તમે જુઓ કેટલા બેઠા છે, આમાં હજારો 500-700 ખેડૂતો અટાણે આવ્યા છે. આ તડકાને ભૂખ્યા તરસ્યા, બાળ બચ્ચા બધા મેલી, અને યોગ્ય વળતર નથી આપતી કંપની, અને વીજ પોલ સીધા ઊભા કરી દે છે. તો આ કેવી તાનાશાહી છે? હવે શું થવું જોઈએ જો આ માગ નહીં સ્વીકારાય તમારી, તો હવે ખેડૂતો આગળ શું કરશે? અમે બધા ખેડૂતો આંદોલન કરશું,
અને છેટ લગી લડી લેવા ગાંધીનગરથી જવું પડશે તો ત્યાં જઈશું. કોઈ પણ સંજોગોમાં અમે આની માંગ પૂરી કરવા અમે માગીએ છીએ. બિલકુલ, તો આ ખેડૂતો છે તેમની સ્પષ્ટ માગ છે કે યોગ્ય વળતર તેઓ થાંભલા નાખવાની ના નથી પાડતા, પરંતુ તેમની જે માગ છે તે પ્રમાણેનું વળતર આપવામાં આવે અથવા તો જે મહિને ભાડું છે તે તેમની માગ મુજબનું બાંધી દેવામાં આવે. જો તેમની માગ નહીં સ્વીકારાય તો આવનારા સમયમાં કોંઢ અને જેતપુર જેવું જ આંદોલન કરવાની પણ જે ખેડૂતો છે જસદણ તાલુકાના તેમણે ચીમકી ઉચ્ચારી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.